આ ધાબા વાળો ભરવા આવ્યો હતો તો ધાબુ ભરી દેવું હતું. હા અને પ્લાસ્ટર કઈ નાખો અને આ તળિયું મારવા છે તળિયે મારી દેવું. હા ધાબા વાળા મારા ઓછા શાણા આવે છે કર ઈવાય નરવે આવે છે. હું સાંજનું કીધું છે કે તમે આવો ને જલ્દી આવો એટલે મારે આ ધાબુ ના બધું પેલી થઈ જાય. હા તો આ માસ કારીગર ને આયા તો કારીગર આયા જ નહીં ડોશી શું કરવાનું કે તે બા ધાબુંડા ઉપર આવવાનું આ બધું ક્યાં કરશું તમે? અરે મોયા વાત જોડે છે આવો તો ધાબુ ભરી કાઢ દે કે અને તળી નાખવાને તળિયે નાખી દઈએ. ઓ આલો રોલો ભાગવતા ને હા તો હિંમત કરું છે તાર. એટલી કરી આપશે તો થઈ પડશે. હા આવશે. મારી છોકરા તમે જોવો તો હું આ જમીન જોશું આ સુમલાનો જમીન જોશું. પેલા બેંક વાળા મારા ઘરે આવું છે 2 લાખની લોન કરાવી છે પાસે જઈને આ પૈસા નહીં ભરતો પેલા હપ્તા નહીં ભરતો. આ ઘર આવડું મોટું તોડી બધું આ બંગલો બનાવું છે તે આ ઘર શાનું ધરાય કરે શાનું ધરાય આવડું મોટું લીધું છે તે અને હજી ધાબુ બાકી છે અને પેલા સાહેબો મારા ઘેર આવું છે ખરેખર ઓનો હારું તો નાશ કરાય આ સુમલા આવવાનું મને જવાની વાળા ઘેર જવા દે સાહેબ તો મને દુઃખ કરું ખુદાને બેંક વાળા જમીન હું છું ઘેર જ રહે તો અલે સુમલા અહીંયા કઈ ડોશી એ સુમલા આવન તો કે જે કે ઘેર નહીં કે જવા દે. સબ ઘેર નહીં તે ના તાવ કોના દોસ્ત કે કરી જને સુમો હું તું કયો કોમ હતું છે હું કોમ વગર થોડા આયા હો હું કોમ હતી તો કયો કોમ વગર કોઈ આવો આપણે 2 લાખ રૂપિયા લોન લીધી છે આપણા સાહેબો મારા ઘરે આવું છે નહીં કે નહીં ના ઘેર નહીં રે ગમજી આવી છે ખબર નહીં આ સુધી તો હું શું કરતો પણ હું શું લોકો પણ ચમ હું થીમ તો ક્યાં ખબર કરો ચમ હું કેટલા 2 લાખ રૂપિયા લાયા તે ભરવા પણ જતો આપણે આ ડોશીએ શું વાતે વાણી જઈ છે મારી ઓછી કાઢતી નહીં. પણ આવતા ધાબુ બાબુ ભરાવાનું આ ખેતીમાં બેતીમાં બધું બે એકી અંગાથી લીધું છે એટલે આવું બધું ઘર લીધું છે આ ઘર છે આ પૂરું થતું બાદ ના ભરવા કોણ પણ સાહેબ મારા ઘેર આવશે હપ્તા તે ભરવા કહો હા તું પછી હપ્તાનું તો કરીશું હારામાં તો 2 વાર થયો હા આવજો તો પછી હપ્તાનું કરીશું હેડો આ હાથ મોકલ હાથે કોઈ ખોલી પડી શકું મોકલ મચ્છર ઉડી ના જીવાતા રાયડો હટાણો તે જાડો પછી તો હપ્તાનું તો કરીશું એ મચ્છરોની હાથ રાખો તો આ લોન ભરવાની હાથ નહીં રાખતો હાલ તો હું ઘેર છું પાછો આ 2 જણા કરી આવજો પાછો હારજો ઓવા આ કીધું તો સાહેબો મારા ઘરે આવું મારી માની છો આ ખાવા વાળો મળતો નહીં પણ રાય મળ્યો આજ ગમે તો હોય ગામમાં નહીં મળતો ચોય મળતો કેટલું ફરી વર્યો આજ ખેતરોમાં ફરું પણ રાય મળ્યા હોધી લઉં મારી માની છો જો એને હોધી ના નાખું તો આજે ખેતરોમાં હોધી કાઢું ગમે તો ફરતો હોય ડોશી હા બતાવાનું મારું ઓવાન તમે ચમ ફોન પાઈન હંતાવો તે તને ખબર ના પડે એમાં પણ ચમ એનું કાન હંતાવાનું તો ક્યાં હા કારણ કે પેલો આપણે લોન લીધી છે ને ઓહો તે રે એ જમીન છે. ઈ મોયા ભાઈ હા હમણાં મારી ઓછી ડોશીને મારા ખેતી કેવું કે આ હપ્તા હું ભર્યા નહીં તે મોજ આ રહ્યો કાઢે સાંજે કોઈ કહેતા હતા ના કશું ના કહેતા ચો જા તમે કીધું ઘેર નહીં કીધું સારું છું તમે ઘેર જતા કોઈ કીધા વગર આપણું કામ કરો. હા ગમે તો મને હોધી તો કાઢવું જ પડશે ખેતરોમાં ફરવું કે ગમે તો ફરવું આ તો લોનવાળા સાહેબ નહીં ઓવા 100 હપ્તા ચડ્યા છે પછી ચોય એનો ભેટો થતો નહીં ભેટો થાય પછીની વાત છે આ મળતો નહીં રાય મળ્યો પણ જેટલી પેનલ્ટી લાગે ને એટલી પેનલ્ટી લગાવી છે અને આખરે તો એટલી પેનલ્ટી લગાવી છે કે ભર્યામાં થાકી જાય હા મારી છોકરા વળી આ જતો તો ના ઓકો કઈ હું કરે સાહેબ વાટે વાટ જતો તો વળી આ તો ઓકો પડી છે કે હું ખણી રહ્યો છે મરઘો હાથમાં આવ્યો છે ને જો ખણતો તો ખણતા કરતા મરઘો હાથમાં આવી ગયો છે વાહ ભાઈ વાહ અરે ઈની ઓકો પડી ગયો જો ઉભો થવા લે તો મારો વાલો નાહી જશે આમાં કોક આઈડિયા વાપરવો પડશે અને પકડવાનો ગમે તે આઈડિયા વાપરવું પણ હમણાં ઊભું તો થવું જ નહીં થોડો ઓમ આવે છે હા ખરેખર આ સાહેબ તો કોળી કરા શકું મને ભાડી દેજો મારી માની શકાય ના તો મને થોડું આખું બચા દે મને એવું લાગે છે હા મને આ સાહેબ છે ને એ સીઆઈડી જેવું લાગે છે ખરેખર ઓકો ઓમ આવે છે મને ખબર પડે કાં તો મને ભાડી જેવું લાગે છે
હું અમો હાથમાં નહીં આવું સાંભળી અને પાછા પછી એના પછી મને આવડે છે અને હાથ તો કોઈને હાથમાં લઈ આવડો લઈ જાવ આ રાય મળ્યો છે આ કે હવે હાથમાં આવ્યો છે પાથીડો. અરે નાહી ગયો તો એટલે આ મારી બધી ચાલાકી મારી મહેનત બધી મથે પડી મારા બધા હાથમાં ના આવ્યો ના જ આવ્યો તો હવે જોઉં હું. આમાં જોવા જેવા છે બચ્ચા હા થતા રહ્યા ખબર છે કે આ રાય મળ્યો મિલા ખબર આવે ઓ પકડો વાળું મને શોભલાની ઉપર તળી છે શોભલા ઉપર પૈસા શોભલો વાપર્યા છે તો ખરેખર હંતાવાય નહીં આપણા શોભલાનો હક છે શોભલો ભરી દીધા હોત તો મારા આવો છો જશો સાહેબ તાનો હું હોતો તો હાથમાં આવતા આ કરતા હું કબડ્ડી વધારે રમ્યો છું લે હું ખેલ ઘણા ખેલી ચૂક્યો છું. સાચી વાત છે સાહેબો મારા મન છે કે તમારો કોઈક જળસ હતી કે વાંકા પડી રહ્યા છો જો અમને લોન આલતા આવડે છે તો અમને લોન લેતા આવડે છે. આવડે હા ગમે તે રીતે ગમે તે સ્થળે પકડી પાડીએ. સાચી વાત હા તને પકડો ને પકડ્યો હા હેડો પૈસાનું કરો સાહેબ લેલો તારે શોભલા ઘેર હેડો પૈસાનું કરો સાહેબ જો મારો એવો કોઈ વાંક નહીં આ 2 લાખ રૂપિયા તમે આલ્યા આવડું મોટું ઘર લીધું છે ને મારે લોન નહીં ભરતા હપ્તા નહીં ભરતા હવે મારા કોઈ કયો હેડો હું તમને એ બતાવું હપ્તા ચીરી ભરાતા નહીં અને આ મકાન ચીરી બને છે એ બતાવું હેડો હું તમને કોક કોઈ મારો નહીં હેડો તમારી વાત છે હેડો લેવો આમાં આપણે કારીગર આવે ને એટલી વાત જોડે છે આજે એક જ મિરજે અને મને તો ભજન ગાવા જઈએ આજે મને ઉડે ચાવી નારે મૌલા પેરા સાહેબ નહીં આ ભજન ઠોકી રહ્યા છે હવે નો ભજન કાઢું હેડો આ પૈસા નહીં ભરતા તો આ ઠોકી રહ્યા ભજન હા ભજન હું કાઢું લાવો આ બતાવો તમે હેડો બાબા શોમા તું હંતો કે ના હંતો શોમા તને ભાડ્યો થાય તું નીકળ બહાર નીકળ તારનો બેઠો ભજન ઠોકા છે તું હંતોણું છે અરે ભાઈ બાંધે કર બહાર આય તું હા નહીં મળી આવો આયેલા છે આવડો મોટો આય બંગલો. હા બેઠા ભજન કરતા આવડે છે આ લોંદા હપ્તો ભરતા આવડે છે એટલે મારું શું કેવું છે રાયમનજી પૈસા આદરવા થઈ ગયા સારું અને હપ્તો ભરવાનો નહીં તમારા પૈસા આડાવરા થયા હોય કે જે કઈ થયું હોય શું ભાઈ હે તમે ગમે તે કરો પણ આ ભરવાનો કરો ભરવું યાર ભરવું ભરજો બાકી તો નહીં મેળ્યું પૈસા તો તાર માર પાસેથી લઈ જો મહિને ચોકન મેલો છે ડોશી તને ખબર છે ભાઈ બારી ઊભી રહી તું હાંગ ગઈ ચમ ઊભી રહે એટલે ખબર નહીં કે પેલી હેચી કરી તે પૈસા એમાં નહીં કર્યા તે હેતી કઈ પણ હપ્તા તો ભરવા પડી કાલે મેં કાકા કાલે આયા તા ને અત્યારે જો કહું ઉધારી છે હાલ બાપા કઈ ના બેહી રહી કે સોની મની હવે શોભાજી શું કહો છો કહો હપ્તો સાહેબ ભરી દો આઈને જો હપ્તો ભરો નકર તમારો કામ હું આટલા અટકાઈ નાખીશ આગળ નહીં હેડવા દઉં કેટલા હપ્તા સુધી સાહેબ સપ્તાહ તમારા ચરે ખાલી 6 મહિનાના બીજો એટલે રાયમનજી મારું શું કેવું છે કે પેલો હેરવા વાળો હતો ને ટ્રેક્ટર તેને હપ્તો થોડો આવ્યો અને થોડો હેતી કઈ નહીં રાયમલજી હપ્તા કરતો પેનલ્ટી વધી જાય છે એમ કરો સાહેબ સુમાજી નો લાવો તો 2 દાડો વાંધો હતો તે બધો હપ્તો બધા ભરી દી પેલા એવું કરો હા તો પેનલ્ટી ને હપ્તો બી હાથે ભરવું પડશે હાથી ભરજો સાહેબ હાથી ભરજો બરાબર રાયમલજી તમે જાતે આવીને ભરાઈ જજો હા ભરસી હું જોને જરૂર આવશે તો હા તમે જોડે રહીને આટલું ભરાઈ જજો બરાબર હા હા કશો વાંધો નહીં સાહેબ હું જો આવું પડ્યું તો આ કોમેન્ટ કહી દે કશો વાંધો નહીં હવે કોમ નહીં હેડવા દો બરાબર હા સાહેબ ભરી જજો ટાઈમે હા. આ તમને કહી દીધું મેં હરતા સાહેબ હા શું ભાઈ હે. ના તો તું આ ધાબુ પડી મેળજે અને એ હપ્તા ભાઈ નાખી ભાઈ એટલે હું જોમીન મળ્યું છૂટું ડોશી આ મેલા પેલો હપ્તો આવે ને આપણા એ જો ભરી દીધા છે વળી જઈ પ્રાઇવેટ લોન કરી દે પ્રાઇવેટ નહીં કરી આ નહીં આવ્યું રાતનું રાહત નથી એમ હોય તો પેલા પૈસા આપણે ઘરમાં પણ તારે થાય ઊભું હા તો બધો અમે જે પેલો શેક પડે બીજો હા એ ભરી દે તું એ સારું એટલે હું છૂટું માંથી હા, બીજો કશો વાંધો નહીં હા. કરશે સારું કર્યું એમ કહીને લઈને કાઢ્યા છે અને તે પેલો હપ્તો આવે ને એ વખત ભરી દઉં ખબર ડોશી હા,